આજના સમયમાં જ્યારે સરકાર અને સમાજ હમ દો હમારે દોના સૂત્ર ઉપર ભાર મૂકી રહ્યા છે, ત્યારે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના નિવેદને ચર્ચા જગાવી છે। કડી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આરપી પટેલે પાટીદાર સમાજને સંબોધતા કહ્યું કે વંશ અને રાષ્ટ્રની સુરક્ષા માટે દરેક પરિવારે 3 બાળકો પેદા કરવા જોઈએ। 3 બાળકો મુદ્દે કહ્યું કે એક બાળક પરિવાર માટે, એક બાળક ધર્મ અને એક બાળક રાષ્ટ્ર માટે। સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા દરેકને 3 સંતાનનો આગ્રહ કર્યો હતો। તેમણે માત્ર બાળકોની સંખ્યા ઉપર જ નહીં પરંતુ સામાજિક એકતા ઉપર પણ ભાર મૂક્યો। અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા 504 ફૂટ ઊંચા જગતજનની મા ઉમિયાના મંદિર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે આ માત્ર પથ્થરનું માળખું નથી, પણ પાટીદાર સમાજને વૈશ્વિક સ્તરે સંગઠિત કરવાનું એક માધ્યમ છે। કે પરિવાર માટે, ધર્મ માટે ને રાષ્ટ્ર માટે 3 સંતાન હોવા જોઈએ। આર્થિક સંપત્તિ વધતી જાય, મોટા મોટા બંગલાઓ બનાવીએ અને બંગલાઓની અંદર માત્ર એક જ દીકરો હોય અને કદાચ કોઈ કારણસર દીકરો અમેરિકા જતો રહ્યો, પછી ન કરે નારાયણ કદાચ દીકરાને કોઈ પ્રોબ્લેમ થયો, પછી પરિવારનું શું? આવા અનેક પ્રશ્નો સાથે સામાજિક સુરક્ષાને લઈને આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે કામ કરે છે ને, એની પ્રવૃત્તિઓથી આપણે સતત માહિતગાર રહેવું જોઈએ।